મેઘરાજાના મિજાજને પારખી નથી શકાતો। ક્યારેક મહેરબાન થાય તો તરબોળ કરી દે અને રીસામણે લે તો કોરો ધાકો રાખે। જો તે કોપાયમાન થાય તો રહાતળ વાળી દે ને બધું તબાહ કરી દે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે સંદેશ વિશેષ સાથે હું છું અંકિત। મેહુલિયો તો રાજા છે, તે પોતાની મનની મરજીનો માલિક છે, એટલે તો તેને મેઘ રાજા કહેવાય છે। ન વરસે તો બિલકુલ ના વરસે, અને વરસે તો રાતા પાણીએ રડવા મજબૂર કરી દેશે। ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર પંથક પર મેઘો ઓળઘોળ થઈને વરસી રહ્યો છે। દ્વારકા, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ અવિરત વરસતા નદીઓ ગાંડીતૂર થઈ છે, અને આ પાણીના વહેણમાં જે આવે તેને તે તાણી જાય છે। માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અનેક ભાગોમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ મન મોજીલો છે। મેહુલિયો મન ફાવે તેમ વરસે, ક્યારેક કોરા ધાકોર મૂકી દે તો ક્યારેક તરબોળ કરે। રીસામણા લઈ લે તો બધું બરબાદ કરી દે। આળસ ખંખેરી મેઘાએ હવે તે ધમ ધોકાર વરસશે। દ્વારકા જિલ્લામાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી પડ્યા છે। કલ્યાણપુર તાલુકાને વરસાદે રીતસરનું બાનમાં લીધું। ભાટિયા ગામમાં રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગામના બસ સ્ટેન્ડ, ચોક વિસ્તાર, રેલવે સ્ટેશન રોડ પર વરસાદના પાણી ફરી વળ્યા। સમગ્ર પંથકમાં મેહુલિયાએ ધડબડાટી બોલાવી દીધી। ભાટિયામાં આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પાણીના ધસમસતા વહેણમાં અનેક વાહનો બંધ થઈ ગયા। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ભાટિયા ગામના હાલમાં દ્રશ્યો દેખાડીશ કે આપ જોઈ શકો છો કે ભાટિયા ગામ જે છે ત્યાં વરસાદે તારાજી સર્જી છે। વાહન વ્યવહાર ખોરવાઈ ગયા છે અને દુકાનોમાં પાણી પણ ઘૂસી ગયા છે, આપ જોઈ શકો છો હાલમાં। અને ક્યાંક ને ક્યાંક જે આ નદી છે એ નદી પણ છલકાવા જઈ રહી છે। ભાટિયા ગામનું જે તમામ વરસાદનું પાણી છે આ નદીમાં જઈ રહ્યું છે। ક્યાંક ને ક્યાંક સ્કૂલ બસ હોય કે વાહન વ્યવહાર હોય, લોકોને અવરજવર તેમાં ભારે મુશ્કેલી થઈ રહી છે। આપ જોઈ શકો છો કે જે અહીં ભાટિયાની જે મુખ્ય બજારોની દુકાનો છે ત્યાં દુકાનો પણ હાલમાં બંધ કરી અને લોકો છે ને તે જતા રહ્યા છે। ભારે વરસાદને કારણે કલ્યાણપુરમાં લીમડી ગામમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। વરસાદના પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા। ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો। પાણી ભરાતા ઘર વખેરીને વ્યાપક નુકસાન થયું। બાકોડી ગામમાં ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ખેતરો અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। જાણે વરસાદના નહીં પરંતુ નદીઓના પાણી વહેતા હોય તેવો નજારો જોવા મળ્યો। બાકોડી સીમ વિસ્તારમાં વરસાદ બાદ તળાવો અને ચેકડેમ છલકાઈ ગયા। ખેતરો વરસાદના પાણીમાં ગરકાવ થઈ ગયા અને દ્વારકાના કેનેડી ગામમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા અને પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર હાલાકી વેઠવી પડી છે। ભારે વરસાદના કારણે ભાટિયા ગામથી ભોગાત તરફ જતા માર્ગો પર વરસાદના પાણી ભરાઈ ગયા। મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા અને ભાંડવલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। બરડા ડુંગર વિસ્તારમાં વરસાદ વરસતા ઢેબર ગામમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા। ખંભાળિયાના લાલપરડા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો। નદીઓ બે કાંઠે વહેવા લાગી તો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા। એક તરફ દ્વારકાના કલ્યાણપુરમાં સ્થાનિક નદીઓમાં પૂર આવ્યા છે, બીજી તરફ આ ધસમસતા વહેણમાં લોકો જીવના જોખમે વાહન પસાર કરતા પણ જોવા મળ્યા। ચરકલા દ્વારકાના માર્ગ પર વરસાદના પાણી ફરી વળ્યા હતા। રાજકોટના ધોરાજી તાલુકાના ભાડેર ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે નદીઓ છલકાવા લાગી છે। ખેતરોમાં વરસાદના પાણી ભરાઈ ગયા તો રોડ રસ્તાઓ પર પણ વરસાદના પાણી ફરી વળ્યા હતા। નાની મારડ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। પાણી ભરાતા ખેતરો અને વાડીએ જવાના રસ્તા રીતસર બંધ થઈ ગયા હતા। ધોરાજીના હળમતિયા ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી।
ગામમાં પૂર આવતા ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. નજર ફેરવો ત્યાં પાણી જ પાણી જોવા મળ્યા. ઉપલેટાના તલંગણામાં પણ પૂર આવ્યું. ગામના માર્ગો પર પાણીના ધસમસતા વહેણ ડરાવતા જોવા મળ્યા. પાટણ વાવમાં પણ ધોધમાર વરસાદ બાદ ઓસમ ડુંગર પરથી ધોધ વહેતા થયા અને ધોધનો આહલાદક નજારો કેમેરામાં કેદ થઈ ગયો. સહેલાણીઓ વહેતા ધોધનો નજારો માણવા અહીં ઉમટી પડ્યા હતા. ગીર સોમનાથના અનેક પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું અને પાણીના ધસમસતા વહેણથી હિરણ નદીનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. પાણીના ધસમસતા વહેણનો નજારો આંખોને ઠંડક આપનારો લાગે, પરંતુ આ પાણી અહીં વસતા સ્થાનિકોને મુશ્કેલી આપનારા છે. સંગોધરાથી ચિત્રાવડને જોડતો માર્ગ બંધ થઈ ગયો. પુલ પરથી ધસમસતા પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદ વરસ્યો છે અને જેના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે. બીજી તરફ જે પાણીનો ધસમસતો પ્રવાહ પ્રસાર થઈ રહ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે સાંગોત્રાથી ચિત્રાવડને જોડતો આ માર્ગ છે. આ માર્ગ ઉપરના બેઠા પુલ ઉપર 2 ફૂટથી વધુ પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે અને જેના પગલે આ બંને ગામ વચ્ચેનો જે વાહન વ્યવહાર છે તે અટવાયો છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે રાહદારીઓ અને વાહન ચાલકો પણ અટવાઈ પડ્યા છે. ગીર જંગલમાં જે મેઘરાજા મન મૂકીને અનરાધાર વરસી રહ્યા છે તેના પગલે આ પરિસ્થિતિનું નિર્માણ છે. જે સાંગોદરાથી ચિત્રાવડને જોડતો આ રસ્તો છે અને ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો તે પ્રમાણે હિરણ નદી છે તે ગાંડી તૂર બની છે અને ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અમરેલીના ખાંભાગીર પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી. પીપળવા, ઉમરિયા, તાતણિયામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદને કારણે ધાતરવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું. ખોડિયાર મંદિરમાં પૂરના પાણી ઘૂસ્યા હતા. આ પાણી ડરાવી દે તેવા છે અને સામે જે પણ આવે તેને પોતાની સાથે તાણી જાય તેવા છે. ભારે વરસાદથી અમરેલીની હળિયો નદી પણ ઉછળવા લાગી. હળિયો નદીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો અને બગસરામાં પણ ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ગુજરાતમાં વરસાદ કેટલાક ભાગોમાં મન મૂકીને વરસી પડે છે. ક્યાંક આફત લાવી દે છે તો ક્યાંક કોરા ધાકોર રાખે છે. હવે મોડે મોડે સૌરાષ્ટ્ર પંથકમાં મેઘો મહેરબાન થયો. તેમાં પણ દ્વારકામાં એક સાથે તૂટી પડેલો વરસાદ આફત આપનારો સાબિત થયો. નદીઓમાં ઘોડાપૂર આવ્યા, ખેતરો પાણીમાં ગરકાવ થયા. આ તો વાત થઈ ગુજરાત પ્રદેશની, પરંતુ બીજી તરફ દેશના અનેક ભાગોમાં પણ મોસમના કહેરથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉત્તર પૂર્વ ભારતમાં આસમાની આફતમાં જનજીવન ભારે પ્રભાવિત થયું છે. ભારે વરસાદ અને નદીઓમાં પૂરના કારણે ઉત્તર પ્રદેશના હાલ બેહાલ થઈ ગયા. 24 કલાક પડેલા વરસાદને કારણે 10 લોકોના મોત થયા છે. મોરાદાબાદ, ગોરખપુર, પીલીભીત, લલિતપુર, ગાઝીપુર અને એટાના સ્થાનિકોના મોત થયા છે. રાજ્યમાં પૂરના કારણે સૌથી વધારે 13 જિલ્લાઓ પ્રભાવિત થયા. લખીમપુર ખીરી, કુશીનગર, શાહજહાંપુર, બારાબંકી, સિદ્ધાર્થનગર, બલિયા, ગોરખપુર, ઉન્નાવ, દેવરિયા, હરદોઈ, અયોધ્યા, બદાયુ અને મહારાજગંજ પ્રભાવિત થયા છે. ગોરખપુરમાં રાપ્તી નદી જોખમી સ્તરે વહેતી થઈ છે. નદીઓના પાણી ફરી વળવાના કારણે ખેતરો ગરકાવ થઈ ગયા. સુરક્ષાના ભાગરૂપે ગંગા ઘાટ પર કાનપુરની પોલીસની બોટ તૈનાત કરવામાં આવી છે. ગોરખપુરમાં ગંગા ઘાટ પર જલ પોલીસ અને માછીમારોને એલર્ટ રાખવામાં આવ્યા છે. ગંગા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.
काफ़ी जल माँ गंगा का बढ़ चुका है और जैसे कि आप देख सकते हैं कि यहाँ के तीर्थ पुरोहितों को भी मड़ैया वगैरह डूब चुका हुआ है और जो नाविक समाज भी उस पार रहते रहे थे वो भी सब हट चुके हैं और पानी में आ चुका है। जलस्तर काफ़ी तेज़ बढ़ रहा है गंगा जी का। यहाँ पर पुलिस की तैनाती की गई। जी, माँ गंगा के तट पर यहाँ पर जो प्रशासनिक अधिकारी हैं उनके माध्यम से जल पुलिस की भी तैनाती की गई है, गोताखोरों की भी तैनाती की गई। सभी लोग अलर्ट हो गए हैं और गंगा के समीप आने से मना किया जा रहा है सभी को। जल अगर बढ़ने की बात करें किस स्तर से बढ़ रहा है? जल आप जल देख रहे हैं, एक हफ्ते के अंदर ये जल इतना आ चुका है, आगे और भी जल आने की संभावना है। ગોરખપુરના રાપ્તી નદીના પાણીએ પણ તબાહી મચાવી છે। 60થી વધુ ગામોમાં વરસાદના પાણી ફરી વળ્યા। રાપ્તી છેલ્લા 4 દિવસથી જોખમી સ્તરે પસાર થઈ રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી કહેર બનીને ફરી વળ્યા છે। નેપાળ અને પૂર્વાંચલ વિસ્તારોમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રાપ્તી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। બહેરામપુર ગામમાં માર્ગો પર વરસાદના પાણી ભરાયા। ગ્રામ પંચાયત કચેરીમાં વરસાદના પાણી ઘૂસ્યા અને રાપ્તીના પ્રવાહમાં ઘરો જળમગ્ન થઈ ગયા। ખેતરોમાં પાણી ભરાતા પાક નષ્ટ થઈ ગયો। આસામ પૂરના કારણે દેશમાં સૌથી વધારે પ્રભાવિત થયું છે। વરસાદે તો બ્રેક મારી છે, પરંતુ હજી સુધી પૂરના પાણી ન ઓસરતા લોકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગોલપરા વિસ્તાર હજી પૂરના પાણીમાં જળમગ્ન છે અને બ્રહ્મપુત્રના પાણીએ તારાજી સર્જી નાખી છે। ખેડૂતોના પાકનો સોંથ વળી ગયો છે। પાક બરબાદ થઈ જવાના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવું પડી રહ્યું છે। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં પણ ભારે વરસાદ બાદ નદીઓ ઉછળતી થઈ છે। ચોમાસામાં આ સૌંદર્યએ વાતની પુષ્ટિ કરી છે કે કાશ્મીર સાચે જ ધરતી પરનું સ્વર્ગ છે। કુદરતનું સંતુલન જળવાઈ રહેવાનું પરિણામ કહો કે અનેક ભાગોમાં હજી ચોમાસું બરાબર જામ્યું નથી, તો દેશના અનેક ભાગોમાં એટલો વરસાદ વરસ્યો કે લોકોને હાથ જોડવા પડી રહ્યા છે કે હવે બસ કર, ખમૈયા કર, તારો કહેર હવે સહન નથી થતો। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। કુદરતના કહેર સામે દુનિયાના તમામ દેશો ઘૂંટણીએ પડી જાય છે। શક્તિશાળી દેશો પણ એમ ન કહી શકે કે અમને ભૂકંપ, પૂર અને સુનામીથી અસર નથી પડતી, પછી તે અમેરિકા, રશિયા, ચીન હોય કે પછી ભારત। જળવાયુ પરિવર્તનની ભયાનક અસર કહો કે આજે જ્યાં વરસાદ પણ નામ પૂરતો પડતો હોય ત્યાં ભયાનક પૂર આવે છે। જ્યાં અતિશય ઠંડી પડતી હોય ત્યાં ભીષણ ગરમી પડે છે। ચીન, કેનેડા, અમેરિકા, યુએઈ સહિતના દેશો આ વર્ષમાં ભયંકર તબાહીના સાક્ષી રહ્યા છે અને કુદરતનું ટોર્ચર હજુ પણ અટકવાનું નામ નથી લઈ રહ્યું। ક્યાંક એક સાથે આખા ચોમાસાનો વરસાદ તૂટી પડે છે, તો ક્યાંક ક્યારેય ન પડી હોય તેવી રેકોર્ડ બ્રેક ગરમી પડી રહી છે। ભારતના પાડોશી દેશ ચીનમાં કુદરતનું કહેર જોવા મળી રહ્યો છે। ચીનમાં પૂરના કારણે જોવા મળેલી ભયંકર તબાહીની તસવીરો ડરાવી દે તેવી છે। ચીનમાં એક જ પ્રાંતમાં આખા ચોમાસા જેટલો વરસાદ વરસ્યો છે। જેટલો વરસાદ એક વર્ષ દરમિયાન પડે તેટલો વરસાદ હેનાન પ્રાંતમાં એક જ દિવસમાં પડ્યો। 34 કલાકમાં ચીનમાં 24 ઇંચ વરસાદ વરસતા આબ ફાટ્યું હતું। એક સાથે પડેલા વરસાદને કારણે શહેરો અને ગામડાઓમાં તારાજી સર્જાઈ ગઈ। નદીઓમાં ભયાનક પૂર આવી ગયા। પરિસ્થિતિ એ હદે ભયાવહ બની કે ચોંગકિંગમાં 3 ગોર્સ ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો। પાણીના પ્રવાહના ભારે દબાણથી આખો ડેમ તૂટી ગયો અને ડેમના પાણીએ અનેક ગામડાઓને તબાહ કરી દીધા। પૂરના કારણે રસ્તાઓ પર નદીઓ વહેવા લાગી, વાહનો તણાવા लाग्યા। ભારે વરસાદને કારણે અનેક પુલ પણ તૂટ્યા અને વાહનો પણ દટાઈ ગયા। પૂરના કારણે નજર ફેરવો ત્યાં તબાહી જ તબાહી જોવા મળી। પાણીના ધસમસતા વહેણને જુઓ, કેવી રીતે રૌદ્ર સ્વરૂપે તે આગળ વધી રહ્યા છે અને જે સામે આવે તેને તાણીને લઈ જાય છે। જીગુશી કાઉન્ટીમાં ભારે વરસાદ અને પૂરના કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં સતત વધારો થયો છે। 2 મેટ્રો લાઇન સ્થગિત કરવી પડી અને ચીનની 31 નદીઓ જોખમના નિશાન પર વહી રહી છે। સૌથી વધારે ખરાબ હાલત હેનાન પ્રાંતમાં જોવા મળી છે। હજી પણ હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા રેસ્ક્યુ ટીમો દિવસ રાત કામ કરી રહી છે। 36 કલાકમાં ત્રાટકી પડેલા આસમાની આફતમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે।
કુદરતનો કહેર ચીન સુધી જ સીમિત નથી. કેનેડાના ઓન્ટેરિયો સ્ટેટના ટોરેન્ટોમાં પણ ભારે વરસાદથી આફત સર્જાઈ. ભારે વરસાદ બાદ રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી. રસ્તાઓ પર ધસમસતા વહેણમાં વાહન હંકારવા મુશ્કેલ બન્યા. ટીવી સ્ક્રીન પર જુઓ પાણીના ધસમસતા વહેણ. એક તરફ ભરાયેલા પાણી અને બીજી તરફ ઓછી વિઝિબિલિટી. અહીં વાહન ચલાવવું પણ મુશ્કેલ સાબિત થયું. પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળી અને પાણી ભરાતા અંડરપાસ પણ બંધ કરવાની ફરજ પડી હતી. રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરની બહાર નદીઓ વહેવા લાગી હતી. ભરાયેલા પાણીમાં વાહનો જળમગ્ન થઈ ગયા છે. ભારે વરસાદને કારણે હાઈવે પણ પાણીમાં ડૂબી ગયા. ભારે પવન સાથે કેનેડાના અનેક પ્રાંતમાં ધમધોકાર વરસાદ વરસ્યો છે અને અચાનક ત્રાટકેલા વરસાદને કારણે જનજીવનને વ્યાપક અસર થઈ છે. વિમાની સેવાઓ પણ પ્રભાવિત થઈ. ટોરેન્ટોના કેટલાક વિસ્તારોમાં વીજળી ડૂલની સમસ્યા પણ જોવા મળી. 1.23 લાખ લોકો વીજકાપના કારણે પરેશાન થયા. એક તરફ ભારત, ચીન, કેનેડા સહિતના અનેક દેશોમાં ભારે વરસાદ અને પૂરના કારણે હાહાકાર મચ્યો છે. બીજી તરફ સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં વિપરીત પરિસ્થિતિ જોવા મળી. અહીં ગરમી તમામ રેકોર્ડ તોડી રહી છે. દુબઈમાં 16 જુલાઈ 2024 પડેલી ગરમીએ તાપમાનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. દુબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ વિસ્તારમાં તાપમાન 144 ફેરનહાઇટ એટલે કે 62.44 ડિગ્રી ગરમીનો પારો રહ્યો. આટલી ગરમી લાંબા સમય પડે તો તે જીવલેણ સાબિત થાય છે. દુબઈમાં સામાન્ય રીતે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહે છે. અહીંની આબોહવા પ્રમાણે 40 ડિગ્રી ગરમીમાં 55થી 60 ડિગ્રી સુધીની ગરમીનો અનુભવ થાય છે. યુએઈ દુબઈ એક અદ્યતન વિકસિત શહેર છે અને તમામ ઇમારતોમાં, મેટ્રો સ્ટેશનોમાં, જાહેર પ્લેટફોર્મ પર, લોકોના ઘરોમાં એસી સામાન્ય જોવા મળતા જ હોય છે, કારણ કે ત્યાંની ગરમી સહન કરવી અસહ્ય બની જાય છે. ગ્લોબલ વોર્મિંગની ભયાનક અસરનું સમગ્ર વિશ્વ આજે સાક્ષી બની રહ્યું છે. આખી સિઝનનો એક સાથે ક્યાંક વરસાદ તૂટી પડે છે, ભયાનક પૂર આવે છે. ઘણીવાર ચોમાસાની સિઝનમાં વરસાદ નથી વરસતો અને શિયાળામાં ધમધોકાર વરસી પડે છે. બીજી તરફ ગરમીના મહિનાઓ વધી ગયા છે. શિયાળામાં માત્ર 3 મહિનામાં જ ગરમી અનુભવાતી નથી. દર વર્ષે ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે. ગગનચુંબી ઇમારતોનું નિર્માણ, શહેરોનો ફેલાવો, જંગલોનો નાશ થવો, આ તમામ પરિબળો આજે કુદરતનું સંતુલન ખોરવાઈ જવા માટે જવાબદાર છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.